સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું। કપાસ અને મગફળી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો અત્યંત ચિંતિત છે। ખેડૂતોએ જણાવ્યું કે 2024ના વર્ષનો પાકનું નુકસાન માટે વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી અને 2025ના વર્ષમાં થયેલા નુકસાન અંગેની સહાયમાં સુરેન્દ્રનગર જિલ્લો બાકાત રહ્યો છે। તો ખેડૂતોને હજુ 2024ના પાકનું વળતર નથી મળ્યું અને 2025માં પણ જે નુકસાન થયું છે તેના માટે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાને તેમાંથી બાકાત રખાયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતો પરેશાન થઈ ગયા છે। કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। વરસાદના કારણે પાક પલળી ગયો છે અને ખેડૂતોની ચિંતા પણ વધી છે। તો ખેડૂતોને 2024ના વર્ષનું પાક નુકસાન માટે વળતર હજુ સુધી નથી આપવામાં આવ્યું। તો વર્ષ 2025માં પણ નુકસાન અંગેની સહાયમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ અને માવઠું વરસી રહ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે। ખેડૂતોએ 5 મહિના સુધી સતત ખેતરોમાં મહેનત કરી કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું। મોંઘી મજૂરી, મોંઘા ખાતર અને મોંઘા બિયારણો જે નાખી અને વાવેતર કરવામાં આવ્યું, પરંતુ હાલમાં જે હાથમાં આવેલો કોળિયો, મોઢામાં આવેલો કોળિયો છે તે ખેડૂતોના મોઢામાંથી છીનવાઈ ગયો છે। ખેડૂત છે તેમની સાથે વાત કરું। સતત બીજા દિવસે પણ વરસાદનો મેઘમહેર યથાવત છે, કેવી પરિસ્થિતિ છે અને કેવું નુકસાન છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદ ચાલુ થઈ ગયા, માવઠાનો વરસાદ છે એ ચાલુ થયો। કપાસનો પાક છે એમાં 30% પણ ખેડૂતોના ઘરે આવ્યો છે। અહીંયા 50 થી 70% પાક ખેડૂતોમાં અને મગફળી અને કપાસ અત્યારે મુખ્યત્વે આ 2 પાકોમાં મોટામાં મોટું જે નુકસાન છે એ મગફળી અને કપાસમાં છે। બાકીના બાગાયત પાકો જે છે એ નુકસાન મળે છે। હવે જોઈએ અત્યારે પણ આ વરસાદ ચાલુ જ છે, હવે કેટલો પડે છે કઈ રીતે ખેડૂતો ફોન કરી શકે તેમ નથી। આમાં તો સરકારને પણ કુદરત તૂટી હોય તો અત્યારે જે મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો તૂટવાઈ રહ્યો છે એવું અમારી આંખે અત્યારે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને 2024ના વર્ષમાં 75,000 ખેડૂતોને સહાય ના ચૂકી, 2025ના વર્ષમાં નુકસાનીમાં જિલ્લાને બાકાત કરવામાં આવ્યો છે, શું કહેશો? 2024માં એમાં જે સહાય ચૂકવવામાં આવેલી SDRF મુજબ એમાં 75,000 ખેડૂતો બાકી રહેલા, એ 75,000 ખેડૂતો એને 2 થી 3 વખત ખેડૂત સંગઠનોએ રજૂઆતો પણ કરેલી। અમારા પાટલી અને વઢવાણના ધારાસભ્યો પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી, પણ અત્યારે જે આ પેકેજની જાહેરાત કરી એમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું છે। કેમ રાખવામાં આવ્યું છે એ અમને પણ ખબર। અમને મુખ્યમંત્રીએ પણ એમ કીધેલું હતું કે તમને આજે બાકી 75,000 ખેડૂતો છે એને સહાય મળી જશે, પણ આ વખતે આ કૃષિ પેકેજમાં સુરેન્દ્રનગર જિલ્લાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને બાકાત રાખવામાં આવ્યો છે। તો ખેડૂતો ઉપર એક તો જે ખેડૂતોને 2 વર્ષના પૈસા છે નાણું ચૂકવવાના છે એ પણ ચૂકવા નથી। આ ફરી વખત આ તો માવઠાનો માર સહન કરવામાં આવે તો ખેડૂત અત્યારે આમાં ઉભો થઈ શકે તેમ નથી। એટલે આ પરિસ્થિતિમાં ખેડૂતોને અત્યારે પડ્યા ઉપર પાટું સમાન છે અને એક બાજુ જે ભાવ છે એ ખેડૂતોને જણાશોના ભાવ સુરક્ષિત નથી, ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં? આવી પરિસ્થિતિમાં ખેડૂત આ ખેતીની ગુલામમાંથી પસાર થઈ ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં 8 વખત માવઠાઓ પડ્યા છે, સહાયના નામે 1 પણ રૂપિયો ખેડૂતોને મળી નથી રહ્યો। 2024ના વર્ષમાં 1419 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું। 2025માં 900 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। કરોડો રૂપિયા ખેડૂતોના નામે સહાયની જાહેરાત કરતી સરકાર ખેડૂતોના ખાતામાં રૂપિયો ચૂકવવામાં પણ મજબૂર બનતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે
હવે સરકાર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની સામે જોઈ મગફળી, કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન છે તેનું સર્વે કરાવી તાત્કાલિકપણે આ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે, સહાયનું વળતર ચૂકવે તે પ્રકારની માંગ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ઉગ્ર બનતી જઈ રહી છે. જી ફઝલ, ખેડૂતોની માંગ હજુ પણ નથી સંતોષાઈ, કારણ કે 2024નું જે વળતર મળવાનું હતું તે પણ નથી મળ્યું અને 2025માંથી પણ તેમને બાકાત રખાયા છે. ત્યારે હવે ખેડૂતોના આગળના પગલા શું હોઈ શકે છે? ખેડૂતોએ પહેલાથી જ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, જિલ્લા કલેક્ટર કચેરીમાં ધામા નાખ્યા છે. પાક નુકસાન વળતર ન ચૂકવાયું હોવાના કારણે કલેક્ટર કચેરીમાં 24 કલાક સુધી ખેડૂતો દ્વારા ધરણાઓ, પ્રદર્શનો પણ કરવામાં આવ્યા છે. તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ખેડૂતોની માંગો સાંભળવામાં નથી આવી. 2024ના વર્ષમાં 75,000 ખેડૂતોને હજુ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. પહેલા વરસાદ પડ્યો, 158% જેટલો વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોને લાઈનોમાં ઉભા રાખવામાં આવ્યા, ફોર્મ ભરાવવામાં આવ્યા, રજીસ્ટ્રેશનો કરાવવામાં આવ્યા, પરંતુ સહાયના નામે ખાતામાં એક પણ રૂપિયો જમા ન થયો. 2025ના વર્ષમાં જે નુકસાની અંગે ખેડૂતોનું જે મજાક કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. 5 જિલ્લાઓના 19 તાલુકાઓમાં આ જે નુકસાન છે તે પાછળ 900 કરોડ રૂપિયાનું જે નુકસાન વળતર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે જો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન વળતર નહીં ચૂકવવામાં આવે તો સતત દેવાદાર બનતા જઈ રહેલા ખેડૂતો છે તે ખેતી છોડી અન્ય માર્ગ અપનાવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે છેલ્લા 3 વર્ષમાં 8 વખત માવઠાઓ પડ્યા છે. ખેડૂતો મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, મોંઘી મજૂરી અને જે મોંઘવારીના માર વચ્ચે ખેતી યથાવત રાખવા તો માંગે છે, પરંતુ આવા માવઠાઓ છે તે તેમની આખી જે આર્થિક વ્યવસ્થા છે તે ખોરવી નાખતા હોય છે અને ચાલુ વર્ષે પણ આ પ્રકારની ઘટના બની છે. ખરેખર સરકાર હવે આ ખેડૂતોની વહારે આવી અને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ સમગ્ર